શ્રીમદ ભાગવત 10મો સ્કંધ 71મો અધ્યાય. શ્રી કૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું. શ્રી શુકયુવાચ ઇત્યોદીરિતમાકર્ણ્ય દેવર્ષેરુદ્ધવો બ્રવીત સભ્યાનાં મતમાજ્ઞાય કૃષ્ણસ્ય ચ મહામતિઃ. ભગવાને શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને પૂછે છે કે શું કરવું જોઈએ. ઉદ્ધવજીએ દેવર્ષિ નારદ, સભાસદો અને ભગવાન શ્રી કૃષ્ણના મત ઉપર વિચાર કર્યો અને પછી ઉદ્ધવજી કહે છે કે દેવર્ષિ નારદે આપને એવી સલાહ આપી છે કે ફોઈના દીકરા ભાઈ પાંડવોના રાજસુ યજ્ઞમાં પધારીને એને મદદ કરવી જોઈએ. નારદજીનું આ સૂચન છે એ બરાબર જ છે. સાથે સાથે શરણાગતોની રક્ષણ કરવું એ પણ આપણું કર્તવ્ય છે. પ્રભુ, જ્યારે આપણે આ દ્રષ્ટિનો વિચાર કરી કે રાજસુ યજ્ઞ એ જ કરી શકે છે જે 10 દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે, ત્યારે આપણે એ નિર્ણય કોઈ પણ પ્રકારના સંશય વિના કરી શકીએ છીએ કે પાંડવોનો યજ્ઞ અને શરણાગતોની રક્ષા, આમ બે હેતુ માટે જરાસંઘને જીતવો જરૂરી છે. યજ્ઞ કરવો હોય તો જરાસંઘને જીતવો પડે, અને જરાસંઘે બધા રાજાઓને કેદી કર્યા છે એને છોડાવવા હોય તો જરાસંઘને જીતવો પડે. જરાસંઘને જીતી લેવાથી જ આપણો બધો ઉદ્દેશ સફળ થઈ જશે, અને સાથે સાથે બધા બંદી બનાવેલા રાજાઓ છે એ મુક્ત થઈ જશે. અને બંદી બનાવેલ રાજાઓની મુક્તિ અને એના કારણે આપને સુયશ પ્રાપ્ત થશે. રાજા જરાસંઘ મોટા મોટા રાજાઓના પણ દાંત ખાટા કરી દે ને એવો છે કે એની અંદર 10,000 હાથીનું બળ છે. જો એને હરાવી શકે એમ હોય તો એકમાત્ર ભીમસેન જ છે. ભીમ જ એને હરાવી શકે એમ છે, અને ભીમે એના જેવો જ બળવાન છે. એને એકવાર દ્વંદ્વ યુદ્ધમાં જીતી લે ને તો એ ઉત્તમ છે. એટલે 100 અક્ષણી એની સેના લઈ અને જ્યારે યુદ્ધ માટે ઉભો થશે ત્યારે એને જીતવો સરળ નહીં થાય. આમ તો એને જીતવું બહુ અઘરો છે. અને જરાસંઘ છે એ બ્રાહ્મણ ભક્ત છે. બ્રાહ્મણ પાસેથી કોઈ પણ વાતની યાચના એની પાસે જઈને બ્રાહ્મણ કરે તો એની ઈચ્છા પૂરી કરે છે. એટલે ભીમસેન બ્રાહ્મણના વેશમાં જઈને એની પાસે યુદ્ધની ભિક્ષા માગે. ભગવાન, એમાં શંકા નથી કે જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંઘનું યુદ્ધ, દ્વંદ્વ યુદ્ધ થાય તો ભીમસેન એને મારી નાખશે. પ્રભુ, આપ સર્વશક્તિમાન, રૂપ રહિત, કાળ સ્વરૂપ છો. વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપની શક્તિથી જ થાય છે. બ્રહ્મા અને શંકર તો એમાં નિમિત્ત માત્ર છે.
આવી રીતે જરાસંઘનો વધ આપની શક્તિથી જ થશે. ભીમસેન તો એમાં માત્ર નિમિત્ત બનશે. જ્યારે જરાસંઘનો આપ આ રીતે વધ કરી નાખશો ત્યારે કેદમાં પડેલા રાજાઓ છે, રાજાઓની રાણીઓ એના મહેલમાં આપની વિશુદ્ધ લીલાનું ગાન કરશે, તમારી લીલાઓ ગવાશે. એવું ગાન કરશે કે કૃષ્ણએ એના શત્રુનો નાશ કરી દીધો, અમને બધાની કેદી કર્યા હતા. જેમ ગોપીઓ શંખચૂડથી છોડાવવાની લીલાનું ગાન કરે છે, આપના શરણાગત મુનિ લોકો છે ગજેન્દ્રની કથાનું ગાન કરે છે, રાવણ પાસેથી જાનકીજીની મુક્તિની લીલાનું તથા અમે લોકો આપના માતા પિતાને કંસના કારાગારમાંથી છોડાવવાની લીલાનું ગાન કરી છે, એવી રીતે તમારું ગાન કરશે. એટલે હે પ્રભુ, જરાસંઘનો વધ અનેક પ્રયોજનોને સિદ્ધ કરી દેશે. બંદી રાજાઓના પુણ્ય પરિણામથી અથવા તો જરાસંઘના પાપ પરિણામથી સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ પણ અત્યારે રાજસુ યજ્ઞ થાય ને એવું ઈચ્છો છો, એટલે પેલા તમે ત્યાં પધારો. પેલા રાજસુ યજ્ઞમાં જાઓ અને પછી ત્યાંથી તમે જરાસંઘને જીતવા માટે જજો. ઉદ્ધવજી આવી રીતે સલાહ આપી. એ સલાહ બધી રીતે હિતકર અને નિર્દોષ હતી. દેવર્ષિ નારદ, યાદવોના વડીલ વૃદ્ધો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ એની વાતનું સમર્થન કર્યું કે બરાબર છે. હવે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજી ગુરુજનોની અનુમતિ લઈને દારૂક, ચૈત્ર વગેરે સેવકોને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરવાની આજ્ઞા કરે છે કે ચાલો પેલા આપણે ઇન્દ્રપ્રસ્થ જાય. અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ યાદવપતિ ઉગ્રસેન અને બલરામજીની આજ્ઞા લઈને પરિવાર સાથે રાણીઓ અને એના બધાય રસાલાને આગળ રવાના કર્યા. અને પછી દારૂકે લાવેલા ગરુડ ધ્વજ રથમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજિત થયા. અને પછી રથ, હાથી, ઘોડેસવારો, પાયદળની બહુ મોટી સેના સાથે એને પ્રસ્થાન કર્યું. એની વિદાય વેળાએ મૃદંગ, નગારા, ઢોલ, શંખ, શૃંગવાદ્યના મોટા મોટા ધ્વનિથી દસેય દિશાઓ છે ગાજી ઉઠી છે. સતી શિરોમણી, રૂકમિણીજી વગેરે હજારો શ્રી કૃષ્ણની પત્ની પોતાના સંતાનો સાથે સુંદર વસ્ત્રાભૂષણ, ચંદન, અંગરાગ અને પુષ્પોના હાર વગેરેથી સજી ધજીને ડોલીઓ, રથ અને સોનાની પાલખીમાં બેસીને પોતાના પતિદેવ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જાય છે. પાયદળ સૈનિકો હાથમાં ઢાલ તલવાર લઈને એની રક્ષા કરતા કરતા ચાલતા હતા. એ જ પ્રમાણે સેવકો, સ્ત્રીઓ અને વારંગનાઓ પણ સારી પેઠે શૃંગાર સજીને સાદડીઓના તંબુઓ તથા કામડા વગેરે વસ્ત્રરૂપી સરસામાન ગાડા ઉપર બાંધીને ઊંટ, બળદ, પાડા, ગધેડા, ખચ્ચર તેમજ હાથીઓના વાહનો ઉપર બેસીને બધા ચાલવા લાગ્યા છે. જેમ મગરમચ્છ અને તરંગો ઉછળવાથી શુદ્ધ સમુદ્ર શોભે છે ને, બરાબર એવી રીતે અત્યંત ઘોંઘાટ વાળું ઈ સૈન્ય મોટી ધજાઓ, છત્રો, ચામરો, ઉત્તમ આયુધ, અલંકાર, મુગુટ અને બખ્તરોથી તથા દિવસે એના પડતા સૂર્યના કિરણોથી પ્રકાશિત થઈને જાતી શ્રી કૃષ્ણની સેના અત્યંત શોભતી હતી. દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સન્માનિત થઈ અને પછી એના નિશ્ચયને સાંભળીને બહુ પ્રસન્ન થયા. ભગવાનના દર્શનથી જ એનું હૃદય અને બધી ઇન્દ્રિયો પરમાનંદમાં મગ્ન બની ગઈ. વિદાય વેળાએ ભગવાન શ્રી કૃષ્ણએ એનું અનેક પ્રકારની સામગ્રીથી પૂજન કર્યું. હવે દેવર્ષિ નારદજીએ એમને મનમાં જ પ્રણામ કર્યા. એમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરીને દેવર્ષિ નારદજી આકાશમાં એટલે પ્રસ્થાન કરે છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ
જરાસંધના બંધી રાજાઓના દૂતને મધુર વાણીથી આશ્વાસન આપતા કહે છે કે હે દૂત, તમે તમારા રાજાઓને જઈને કહેજો કે ડરશો નહીં, તમારું કલ્યાણ થાવ. હું જરાસંઘને મરાવી નાખીશ. ભગવાનની આવી આજ્ઞા લઈને ઈ દૂત ગિરિવ્રજ ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ કહે છે. એ રાજાઓ પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના શીઘ્ર આગમનની રાહ જુએ છે. પરીક્ષિત, હવે ભગવાન શ્રી કૃષ્ણના આનર્ત, સૌવીર, મરુ, કુરુક્ષેત્ર અને તેની વચ્ચે આવતા પર્વતો, નદીઓ, નગરો, ગામડાઓ, આહીરોની વસ્તીઓ તથા ખાણોને પાર કરતા કરતા આગળ વધવા લાગ્યા. ભગવાન મુકુંદ રસ્તામાં દ્રસદ્વતી અને સરસ્વતી નદી પાર કરીને પાંચાલ અને મસ્ત દેશમાં થઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અત્યંત દુર્લભ છે. જ્યારે અજાત શત્રુ મહારાજ યુધિષ્ઠિરને એવા સમાચાર મળ્યા કે ભગવાન પધારી ગયા છે, ત્યારે યુધિષ્ઠિરનું રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યું. તે પોતાના આચાર્ય અને સ્વજન સંબંધીની સાથે ભગવાનનું સામૈયું કરવા માટે નગરની બહાર આવ્યા છે. મંગલ ગીતો ગવાવા લાગ્યા છે, વાજિંત્રો વાગતા હતા. ઘણા બ્રાહ્મણો ઊંચા સ્વરે વેદ મંત્રો બોલે છે. આ પ્રમાણે તેઓ બહુ જ આદરપૂર્વક ઋષિકેશ ભગવાનનું સ્વાગત કરવા માટે ચાલ્યા છે. જાણે ઇન્દ્રિયો બધી મુખ્ય પ્રાણને મળવા જાતી હોય ને એવી રીતે બધાય ભગવાનનું સ્વાગત કરવા માટે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જોઈને રાજા યુધિષ્ઠિરનું હૃદય સ્નેહથી એકદમ ગદગદિત થઈ ગયું અને ઘણા દિવસે ભગવાનના પ્રિયતમ શ્રી કૃષ્ણ છે એને જોયા છે, એનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભગવાનને વારંવાર પોતાના હૃદયે ચામતા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો વિગ્રહ ભગવતી લક્ષ્મીજી નું પવિત્ર અને એકમાત્ર વિલાસ નિવાસ સ્થાન છે. રાજા યુધિષ્ઠિર પોતાની બે ભુજાથી એનું આલિંગન કરીને સમસ્ત પાપ તાપથી મુક્ત થઈ ગયા. પૂર્ણ રૂપે પરમાનંદના સાગરમાં ડૂબી ગયા છે. નેત્રોમાં આંસુ છલકાય એવા છે. અંગ અંગ પુલકિત થઈ ગયું છે. તેમને આ વિશ્વ પ્રપંચનું સેજ પણ સ્મરણ ન રહ્યું. આખી દુનિયા ભૂલી ગયા. ત્યાર પછી ભીમસેને હસતા હસતા પોતાના મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણનું આલિંગન કર્યું. એનાથી એને બહુ ખુશી થઈ. એ એટલા ભાવવિભોર બની ગયા કે બારની વિસ્મૃતિ થઈ ગઈ. નકુલ, સહદેવ અને અર્જુને પોતાના પરમ પ્રિયતમ અને હિતેશી ભગવાનનું બહુ જ આનંદપૂર્વક આલિંગન કર્યું. ત્યારે એમના નેત્રોમાં અશ્રુઓની ભરતી આવી ગઈ છે. અર્જુને ફરીથી ભગવાનનું આલિંગન કર્યું છે. નકુલ અને સહદેવે અભિવાદન કર્યું અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણો અને કુરુવંશના વડીલ વૃદ્ધોને યથા યોગ્ય નમસ્કાર કર્યા છે. કુરુ, સૃંજય અને કઈ કઈ દેશના રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પણ એનો યથોચિત્ત સત્કાર કર્યો. સૂત, માગધ, બંધીજન અને બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે તથા ગંધર્વો, નટો, વિદુષકો વગેરે મૃદંગ, શંખ, નગારા વગેરે વગાડીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે નાચવા ગાવા લાગ્યા. આવી રીતે પરમ યશસ્વી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના
સુહૃદ સ્વજનો સાથે બધી રીતે સુસજ્જ ઇન્દ્રપ્રસ્થ નગરીમાં પ્રવેશ કર્યો છે. એ સમયે લોકો પરસ્પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા ચાલતા હતા. ઇન્દ્રપ્રસ્થ નગરના માર્ગો શેરીઓ મદમસ્ત હાથીઓના મદગંધથી સુગંધિત જલથી છંટકાવ કરતા હતા. રંગબેરંગી ધજાઓ આખું નગર શણગાર્યું છે. સોનાના કળશો, તોરણો, જાણે દિવાળી આવી ને એવી શોભા દેખાતી હતી. ચારે બાજુ ધૂપની સુગંધ. સ્ત્રીઓએ જ્યારે સાંભળ્યું ને કે મનુષ્યના નેત્ર માટે ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ ઉપર આવી રહ્યા છે, નેત્રને દર્શન કરાવવા જોઈએ, ઉત્સુકતાથી એના કેસ અને વસ્ત્ર બંધ ઢીલા થઈ ગયા. તેમણે ઘરનું કામકાજ છોડી અને સીધી દોડી છે, રાજમાર્ગ ઉપર દોડી આવી છે. અટારી ઉપર ચડી ગઈ. જ્યાં જગ્યા મળે ત્યાં બધી પહોંચી ગઈ છે. ભગવાને રાજપથ ઉપર ચાલતા જોયા છે. પરસ્પર કહેવા લાગી છે કે હે સખી, આ મહાભાગ્યશાળી રાણીઓને જાણે કયું પુણ્ય કર્યું હશે એને, જેના કારણે એને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય અને વિલાસપૂર્વક દ્રષ્ટિ વડે આ સ્ત્રીઓના નેત્રોને આનંદ આપે છે. ભગવાન તો રાજમાર્ગ ઉપર જતા હતા. અનેક જગ્યાએ મોટી મોટી સંખ્યામાં પવિત્ર ધનવાન મહાજનો અને કારીગરોએ માંગલિક સામગ્રી લઈને ભગવાનની પૂજા અર્ચના કરી, સત્કાર કર્યો, સ્વાગત કર્યું છે. અંતઃપુરની સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણને જુએ છે, પ્રેમથી આનંદ મગ્ન થઈ ગઈ છે. પોતાના પ્રેમ વિહવળ અને આનંદથી ખીલેલા નેત્રો દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું છે. અને શ્રી કૃષ્ણએ એ બધાનો સ્વાગત સત્કાર સ્વીકારતા રાજમહેલમાં પધાર્યા. કુંતાજી આવ્યા છે. પોતાના ત્રિભુવન પતિ ભત્રીજા શ્રી કૃષ્ણને જુએ છે. ત્રિભુવનના પતિ છે. પૃથા વિલોક્ય ભ્રાત્રેયમ કૃષ્ણમ ત્રિભુવનેશ્વરમ પ્રેતાત્મોત્થાય પર્યંકાત શશ્નુષા પરિશસ્વજે. ત્રિભુવનપતિ ભત્રીજાને જોયો, એનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. પલંગ ઉપરથી ઉઠીને પોતાની પુત્રવધી દ્રૌપદી છે એની સાથે ભગવાનને સામે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણને દેવ દેવેશ્વર છે એને રાજમહેલમાં લઈ આવીને રાજા યુધિષ્ઠિર આદર ભાવપૂર્વક આનંદની અધિકતાથી આત્મવિસ્મૃતિ થઈ ગઈ. એને એ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા કયા ક્રમથી કરવી જોઈએ, પેલી પૂજા ક્યાંથી કરાય. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ફોઈ કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યું છે. એની બેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા છે. દ્રૌપદીએ પોતાના સાસુ કુંતાજીની પ્રેરણાથી વસ્ત્ર, આભૂષણ, માળા વગેરેથી રૂકમિણી, સત્યભામા, ભદ્રા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા અને પરમ સાધ્વી સત્યા, આ બધી ભગવાનની પટરાણી છે, અહીંયા આવેલી છે. અને કૃષ્ણની અનન્ય પત્નીઓનો પણ યથાયોગ્ય સત્કાર કર્યો. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને એની સેના, સેવકો, મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપ્યો કે જ્યાં રોજ નવી નવી સુખદ સામગ્રીઓ ઉપલબ્ધ હોય. અર્જુનની સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણએ
ખાંડોવનને બાળીને અગ્નિને તૃપ્ત કર્યો હતો અને મયાસુરને એમાંથી બચાવી લીધો હતો. એ મયાસુરે જ ધર્મરાજ યુધિષ્ઠિર માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી હતી. એ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આનંદિત કરવા માટે, યુધિષ્ઠિર આનંદિત રહે એ માટે કેટલાય મહિના સુધી ઇન્દ્રપ્રસ્થમાં રોકાયા હતા. તેઓ વખતો વખત અર્જુનની સાથે રથમાં બેસીને વિહાર કરવા માટે ત્યાં જતા હતા. એ સમયે મોટા મોટા વીર સૈનિકો પણ એની સેવામાં સાથે રહેતા હતા. ઉવાસ કતિચિન્માશાન રાજ્ઞ પ્રિય ચિકીર્ષયા વિહરન રથમારુહ્ય ફાલ્ગુનેન ભટે વૃત. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे कृष्णस्येन्द्रप्रस्थगमनं नामेकसप्ततितमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.